તમને એવું કહું કે સવારે સવારે મસ્ત નાસ્તો નરોડાની અંદર જોરદાર મળતો હોય, જેમાં આપણે જીતુભાઈ ઇડલી વાળા જે આપણે બહુ જ ફેમસ છે, એમનો નાસ્તો અહીંયા મળવાનો. દીપુભાઈ કઈ જગ્યાએ એવું એ પહેલા ગયો? અત્યારે આપણે આવીએ નરોડા વિસ્તારમાં જે ગેલેક્સી સિનેમાથી થોડા આગળ આવીએ ને એટલે બેંક ઓફ બરોડાની એક્ઝેક્ટ સામે જ છે. હા હા, જો ભાઈ ત્યાં તમને અહીંયા ઢોસા, ઇડલી ગરમ ગરમ તાજું ખાવા મળી જાય, અને એમનો સાંભાર ચટણી સ્પેશિયલ ફેમસ છે. અને દીપુભાઈ આપણે શું શું મંગાવ્યું કહી દો. આપણે અત્યારે મંગાવ્યા જીતુભાઈની જે ફેમસ ડીશ છે મિક્સ વાળી, આ વડા છે, ઇડલી છે અને ટીકડી છે, પછી આ મસાલા ઇડલી છે, પછી આ બટાકા વડા છે, પછી બ્રેડ પકોડા છે, પછી આ મૈસૂર મસાલા ઢોસા છે, આ મૈસૂર ચીઝ ઢોસા ઝીણી જેવા છે, અને આ રવા ઢોસા છે. હા હા ભાઈ, એમના જે આ બધી વસ્તુ મિક્સ કરીને જે ખાવાની મજા જો. અને ભાઈ ઢોસા બોસા ખાઈ લેવા, પછી ચા પીએ, ચા મળી જશે અહીંયા તો. સ્વાદમાં એક નંબર. સવારે જો નાસ્તો ગોતતા તો તમારે આ જગ્યાએ આવવું જોઈએ. મસ્ત બેસીને લારીના જેવો જ ભાવ છે તમને અહીંયા સમજી લો, એકદમ આરામથી બેસવાનું, લારીના રેટમાં જ બધું મળશે. હા, તો આવી જગ્યાએ તમારે ખાવું જોઈએ. જેટલા પણ નજીકમાં આજુબાજુ પીજી વાળા હોય, બેંક વાળા હોય, બધા લોકો નાસ્તો ક્યાં કરવો જોઈએ? અહીંયા છે, અહીંયા દ્વારકેશમાં જ બપોરે 11 વાગે જમવાનું પણ ચાલુ છે. ગુજરાતી રાત્રે પણ જમવાનું મળી જાય, અને સાઉથ ઇન્ડિયન મળી જાય. હા, કઈ જગ્યાએ એવું દીપુભાઈ કહી દો? દ્વારકેશ ઇડલી ઘર, નરોડા ગેલેક્સી સિનેમાની થોડા આગળ આવશો, બેંક ઓફ બરોડાની એક્ઝેક્ટ સામે. અને આ ખાઈ જાવ, મજા આવી જશે. 50 રૂપિયાની ડીશ સારી.